પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રાત્રિના સમયે વરસેલા ભારે વરસાદ બાદ આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાંટિયા પુલ નજીક અચાનક એક વિશાળ ભેખડ ધસી પડતા ભારેખમ પથ્થરો નીચે પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ દબાયા હતા. આ કાળમુખી ઘટનામાં કઠલાલના 52 વર્ષીય પ્રણવસિંહ છત્રસિંહ પરમાર અને 40 વર્ષીય ગુણવંતસિંહ ભવાનસિંહ પરમારના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અમદાવાદના પૃથ્વીરાજ ભૂપેન્દ્રસિંહ ડાભી અને મગનભાઈ રમણભાઈ ડાભી તેમજ સુરતના જય અશોકભાઈ કુંભાડિયા અને જયેશભાઈ ધનજીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડ તેમજ બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ પથ્થરો નીચે દબાયેલા તમામ શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોડ હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના પગલે સમગ્ર યાત્રાધામ પરિસરમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાના પગલે પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલન સામે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ વહીવટીતંત્ર આગામી દુર્ઘટના નિવારવા માટે હાલ પૂરતી તમામ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી માર્ગ બંધ કરી દેવાયો છે. આ સાથે ડુંગર પર આવા અન્ય કોઈ જોખમી સ્પોટ્સ હશે તો તેને આઈડેન્ટિફાય કરી જરૂરી કરેક્શન અને મરામત કર્યા બાદ જ માર્ગને શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે. એમાં 2 જણનો આપણી વચ્ચે આજે 2 જણ રહ્યા નથી, એમનો સ્વર્ગવાસ થયો છે અને બાકીના જે 2 જણ છે એમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. 2 જણ જે હતા એમને સામાન્ય ટ્રીટમેન્ટ આપીને અહીંયાથી એમને રજા આપી છે. એટલે જે ઘટના બની દુઃખદ ઘટના છે, એમને પણ ખૂબ દુઃખ થયું છે અને જે લોકોનો સ્વર્ગવાસ થયો છે એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે. આપણું વહીવટીતંત્ર બી તરત જ ત્યાં આગળ પહોંચી ગયું હતું. પાવાગઢના આપણા બધા જ જે યુવાનોની મંડળની જે ટીમ છે એ પણ પહોંચી ગઈ હતી. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસના બધા પહોંચી ગયા, રોપવેના પણ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી તરત જ શરૂ પણ કરી દીધી હતી. અહીંયા આવ્યા પછી દવાખાનાના સ્ટાફે પણ સરસ ટ્રીટમેન્ટ, જે ઇન્જર્ડ છે એને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે સરસ ટ્રીટમેન્ટ પણ અહીંયા આપી છે અને અત્યારે જે 2 જણ છે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે. રાત દરમિયાન 116 mm જેટલો એકસાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બની છે. તે દરમિયાન યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા. એ પૈકી 6 યાત્રાળુઓ હતા જેમને ઇન્જરી તેમજ દુઃખદ 2 જણાનું મોત થવાની દુર્ઘટના બની છે, જે બાબતે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. કુલ 6 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી 2 જણાનું મૃત્યુ નીપજ્યું છે, 4 જણા ઈજાગ્રસ્ત છે. એમાં એ પૈકીના 4 જણાએ અહીંયા સારવાર લીધી છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ ખાતે. એ પૈકી 2 જણા જે સુરતના રહીશ હતા તેઓ સારવાર લઈ અને તેમના ઘરે જવા રવાના થઈ ચૂક્યા છે અને 2 જણા હજુ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ અમે અવર જવર હાલ હમણાં બંધ કરાવી છે અને 4 એજન્સીઓ છે જે આરએનબી, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલી તંત્ર અને ડિઝાસ્ટર તંત્ર, તેમની એજન્સી બનાવી અમે આખા રૂટનું રીઇન્સ્પેક્શન કરાવી રહ્યા છીએ અને રૂટમાં આવા કોઈ બીજા સ્પોટ હોય તો પણ આઈડેન્ટિફાઈ કરાવી અને તંત્ર એની કરેક્શન કરવા તૈયાર છે અને ત્યારબાદ યાત્રા રાબેતા મુજબ શરૂ થશે.